સુરતથી અન્ય સમાચાર છે। ઓલપાડના કેમ ગામ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે તપાસ કરવામાં આવી રહી છે। સંડોવાયેલા અજાણ્યા શખ્સોની શોધખોળ હાલ યથાવત હોવાનું સામે આવ્યું છે। ઘટના સ્થળે સુરત એલસીબી, એસઓજી સહિતના 140 પોલીસ જવાનો ખડેપગે છે। આસપાસના વિસ્તારોમાં પોલીસનું સર્ચ ઓપરેશન પણ યથાવત છે। એનઆઈએ, ગુજરાત એટીએસની ટીમના પણ કેમમાં ધામા સામે આવ્યા છે। શનિવારની મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો। 2 ફિશ પ્લેટ 71 પેડ આ લોક ખાસ કરીને લોક ખોલીને ટ્રેન ઉથલાવવાનું જે કાવતરું ઘડવામાં આવ્યું। રેલવે વિભાગના પેટ્રોલિંગ કરતા માણસોના કારણે મોટી દુર્ઘટના ટળી છે। પેટ્રોલિંગ દરમિયાન આ ઘટના સામે આવતા દુર્ઘટના અહીંયા ટળી છે। એક ઘાયલ દીપડો એ વધુ ખૂંખાર બની જાય છે અને આ વાત નવસારીના એક સીસીટીવીએ સાચી ઠેરવી દીધી છે। 2 દિવસ અગાઉ નશેલપોર ગામમાં અકસ્માતમાં ઘાયલ દીપડાએ મચાવેલા આતંકના આ સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવીમાં જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે। નશેલપોર ગામમાં 2 દિવસ પહેલા રોડ અકસ્માતમાં એક દીપડો ઘાયલ થયો હતો। જો કે ઘાયલ થયા બાદ દીપડાએ કેટલાક લોકો પર હિંસક હુમલો કર્યો હતો। ગામના ઇમ્તિયાઝ રાઉતના ઘર આંગણે લાગેલા સીસીટીવીના આ દ્રશ્યો સામે આવ્યા છે। દીપડો ઘાયલ થયા બાદ ખૂંખાર બન્યો અને બચવા માટે આમ તેમ દોડી રહ્યો હતો ત્યારે ઇમ્તિયાઝના ઘરમાં ઘૂસી ગયો હતો। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે દીપડો પાછળ પડતા ગામ લોકો પણ જીવ બચાવવા ઘરમાં ઘૂસી જાય છે અને પાછળ ઘાયલ દીપડો દોટ લગાવી રહ્યો છે। આગળ 5 લોકો છે અને પાછળ ખૂંખાર દીપડો। આ સીસીટીવી સામે આવ્યા બાદ નસલપોર ગામના સ્થાનિકોના મતે ગામની જ એક યુવતી જીનલ પટેલ પાછળ દીપડાએ દોટ લગાવી હતી। જો કે ફર્શ સપાટ હોવાથી દીપડો ત્યાં ફસડાઈ પડ્યો અને એક બાઇક સાથે તે અથડાયો। દીપડો મોપેડ સાથે અથડાયા બાદ નીચે પટકાયો હતો અને યુવતી જીનલ પટેલ એ માંડ બચી ગઈ। આ બનાવમાં યુવતી જીનલ પટેલના પગમાં ફ્રેક્ચર પણ થયું છે। જો કે આ બનાવના 2 દિવસ પહેલાનો હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ નસલપુર ગામના રહીશોના જીવ હજી પણ તાળવે ચોંટેલા છે કારણ કે ઘાયલ થયા બાદ આ ખૂંખાર થયેલો દીપડો હજી પણ પાંજરે પુરાયો નથી। 2 દિવસ પહેલા ગામમાં રાત્રે રોડ ક્રોસ કરતી વખતે દીપડો કાર સાથે અથડાયો હતો અને ગંભીર રીતે ઘવાયા બાદ રોડ પર તે તરફડિયા પણ મારતો હતો। અકસ્માત થતા લોકોના ટોળા પણ સ્થળ પર ઉમટ્યા હતા। જો કે જ્યાં દીપડાએ જીવ બચાવવા દોડધામ કરતા એક યુવતી પણ ત્યાં ઘાયલ થઈ હોવાની માહિતી સામે આવી હતી। આ સાથે અન્ય પણ એક ઘટના છે કે જ્યાં રીંછ એકલું રહી પરંતુ ટોળામાં ફરવા ચાલ્યું। ઘાયલ દીપડો જે ખૂંખાર બન્યો હોવાની જે ઘટના આપને નસલપુર નવસારીથી આગળ બતાવી। આ ઘટના 3 અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક બાજુ દ્રશ્યમાં બતાવી રહ્યા છે આ દીપડાનો હુમલો જે સીસીટીવીમાં કેદ થયો, તો બીજી બાજુના જે દ્રશ્યો છે કે ઘાયલ દીપડો જ્યારે એક યુવતી પાછળ ફરે છે ત્યારે આ યુવતી ઘાયલ થાય છે તેના પણ આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। અન્ય સમાચાર છે આવા જ કંઈક રીંછ એકલું નહીં પરંતુ ટોળામાં ફરવા ચાલ્યું। પાડોશી રાજ્ય રાજસ્થાનના માઉન્ટ આબુમાં 1-2 નહીં પરંતુ એક સાથે 4 રીંછ જોવા મળ્યા। દિલવાડા જવાના માર્ગ ઉપર રીંછના ટોળાની આ લટાર સામે આવી। રીંછનું ટોળું રોડ સામે આવ્યું અને તે સમયે એક ગુજરાતી પ્રવાસીએ રીંછના ટોળાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યું। ગુજરાતી પ્રવાસે કાર ઊભી રાખીને આ ટોળાને કેમેરામાં કેદ કર્યું। જો કે આ રીંછનું ટોળું રોડ પસાર કરીને જંગલ તરફ જતું રહ્યું હતું। ભરૂચ નજીક ટોલ નાકા પર મારામારીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો મુલદ ટોલ નાકાનો હોવાનું અનુમાન છે। અંકલેશ્વરથી વડોદરા રોડ પર જતા ટ્રકના ચાલકને જે માર મારવામાં આવ્યો હતો। આ વાયરલ વિડીયોમાં 3 થી 4 લોકો પટ્ટા અને દોરડાથી માર મારતા જોવા મળી રહ્યા છે। ટોલ નાકાના કર્મીઓએ મારામારી કર્યાનો આક્ષેપ છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી હાલ પુષ્ટિ નથી કરતું। અન્ય સમાચાર અમદાવાદમાં બિલ્ડરની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ છે। બોપલના ઉપેન્દ્રસિંહ ચાવડાએ ધમાલ મચાવી। એસજી હાઈવે પરની હોટલમાં તેઓએ મારામારી કરી। હોટલને બાનમાં લેતા ગ્રાહકો ગભરાઈને ત્યાંથી નાસી ગયા। બિલ્ડર ઉપેન્દ્રસિંહ અગાઉ બોપલમાં ફાયરિંગ કર્યું હતું। સરખેજ પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો છે। અન્ય સમાચાર છે કચ્છથી। અબડાસામાં એક હોટલમાં મહિલાઓએ તોડફોડ કરી। અબડાસાના છાટુડા નજીક આવેલી એક હોટલની અંદર તોડફોડ કરી। મહિલાઓએ સાથે મળી અનેક વસ્તુઓને આગચંપી પણ કરી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। આ મામલે હજી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। ઘટના પાછળ દારૂનું દૂષણ જવાબદાર હોવાનું હાલ અનુમાન છે।
અમદાવાદના શહેર કોરડા વિસ્તારમાં અંગત અદાવતમાં હોબાળો થયો. એક વ્યક્તિના ઘરમાં મોડી રાત્રે આગચંપીનો બનાવ બન્યો. મોડી રાત્રે જેકિન શેખ નામના શખ્સના ઘર પર હુમલો કરી 6 લોકોએ આગચંપી કર્યાનો આક્ષેપ છે. આ મામલે શહેર કોરડા પોલીસે તપાસ શરૂ કરી છે. અંજની ઇન્ડસ્ટ્રીઝમાં 6 દિવસ બાદ ફરી કામકાજ શરૂ થયું. સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉડિયા ભાષામાં પોસ્ટર લગાવાયા છે અને આ મામલે મીટિંગ મળી હતી. વિવર્સ અગ્રણીઓ દ્વારા અંજની ઇન્ડસ્ટ્રીઝ ખાતે બેઠક યોજવામાં આવી અને આ બેઠકમાં લુમ્સ માસ્ટરો ઉપસ્થિત રહ્યા. અસામાજિક તત્વોના ભયના કારણે લુમ્સ માસ્ટરો કામે આવતા ન હતા અને તેમને સમજાવી કામે આવવા માટે અપીલ કરવામાં આવી. પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે તેવું સમજાવવામાં આવ્યું. હાલ 800 જેટલા યુનિટમાં 50,000 કર્મીઓ કામ કરી રહ્યા છે અને પ્રતિદિન 30 લાખ મીટર કાપડ બને છે. છેલ્લા 6 દિવસથી કામકાજ બંધ રહેતા કર્મચારીઓને 3.5 કરોડથી વધુના પગારનું નુકસાન થયું છે. કોઈ પણ પ્રકારની શરત મૂકવામાં આવી નથી. કાયમ માટે પોસ્ટરો જે લાગે છે, જે ભાવ વધારાના પોસ્ટરો લાગે છે એને ખતમ કરવા માટે ની જ અમારી મીટિંગ હતી અને માસ્ટરોએ પણ આ વાતને આવકારી કે ખરેખર બધી જ ફેક્ટરીઓની અંદર ભાવ વધારાની કોઈ જરૂરત હોતી નથી. સુરતમાં નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું. સરધાના વિસ્તારમાં ચાલતો હતો આ ગોરખ ધંધો. એસઓજીએ નોટો છાપવાનું મિની કારખાનું ઝડપ્યું છે. સ્થળ પરથી 1 લાખ રૂપિયાની નોટો પણ જપ્ત કરવામાં આવી છે. નોટો છાપવાના કારખાનામાંથી 4 આરોપીને પણ દબોચી લેવાયા છે. આરોપીઓ કમ્પ્યુટર પર નોટો બનાવીને કલર પ્રિન્ટરથી નકલી નોટ છાપતા અને ખાસ કરીને 100ના દરની નકલી નોટો બનાવતા હતા. શહેરના યોગી ચોકના એપલ સ્ક્વેરમાં આ ગોરખ ધંધો ચાલતો હતો. પોલીસે 3 આરોપીઓ સાથે 100ના દરની 1 લાખની નકલી નોટો સહિત 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલની તપાસમાં ખુલાસો થયો છે કે અસલી નોટ સ્કેન કરીને કલર પ્રિન્ટ કાઢી બજારમાં વટાવવાની ફિરાકમાં તેઓ હતા, જેમાં એક અસલી નોટની સામે 3 નકલી નોટ આપવાની હતી. પોલીસે આ કેસમાં માસ્ટરમાઇન્ડ સહિત 4 આરોપીઓને પકડ્યા છે, જેમાં રાહુલ, ભાવેશ, પવન સહિત સાગર રાઠોડ નામના આરોપીઓની ધરપકડ થઈ છે. આ 4 પૈકી સાગર રાઠોડ નકલી નોટો છાપવાનો માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો બનાવી છે અને અત્યાર સુધીમાં તેમણે કેટલી નોટો બજારમાં વટાવી છે, આ સાથે જ આ ગોરખ ધંધામાં હજી કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે આ કેસમાં સવાલો એ થઈ રહ્યા છે કે આખરે કેટલા સમયથી આ ગોરખ ધંધો ચાલતો હતો, અત્યાર સુધીમાં કેટલી નોટો નકલી બનાવાઈ, કેટલી નોટો બજારમાં ફરતી કરવામાં આવી, કેટલી નકલી નોટો બજારમાં ફરતી પણ થઈ, ગોરખ ધંધામાં હજુ કેટલા આરોપીઓની સંડોવણી છે. આવા ઘણા સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલનું સુરત અને લીંબડીમાં મોટું ઓપરેશન સામે આવ્યું. સિનિયર સિટીઝન સાથે ડિજિટલ એસ્ટેટના નામે 79 લાખની ઠગાઈ થઈ હતી અને જેની તપાસ ચાલી રહી હતી. સાયબર ક્રાઇમને મળેલા પુરાવાઓના આધારે સુરતના સરથાણામાં 2 સ્થળો પર અને લીંબડીમાં 1 સ્થળે ઓપરેશન ચલાવાયું હતું. સમગ્ર મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અનેક સિમ કાર્ડ, ટ્રેકબુક, પાસબુક, એટીએમ કાર્ડ, ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી કીટ વિદેશ મોકલવામાં આવતી હતી. ત્યારે હાલ સાયબર ક્રાઇમ દ્વારા આ અંગે સમગ્ર મામલે